નમસ્કાર. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે પાલનપુર મુસ્લિમ કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત સિટી હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે 80માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. 15મી ઓગસ્ટના આ ધ્વજવંદન કાર્યક્રમમાં પાલનપુરના પ્રખ્યાત કવિ મુસાફિર પાલનપુરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારે એક અલગ જ માહોલ અહીંયા જોવા મળ્યો હતો રાષ્ટ્રપ્રેમનો, અને સાથે શાળાના બાળકો અને માસૂમ બાવા સૈયદ જે સ્પોર્ટ્સ ટીચર છે અને તેમની સાથે ટ્રસ્ટી ઇલિયાસભાઈ નાગોરી સાહેબ, શાળાના પ્રિન્સિપાલ તેમજ બાળાઓએ રાષ્ટ્રગીત ગાઈને તિરંગાને સલામી આપી હતી. અને અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સિટી હાયર સેકન્ડરી સ્કૂલના છે. સમગ્ર વિસ્તાર રાષ્ટ્રપ્રેમથી છે અને અત્યારે રાષ્ટ્રગાનની વખતે ધ્વજવંદન પછી રાષ્ટ્રગાનમાં શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને નાના ભૂલકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રગાનની સાથે તેઓએ તિરંગાને સલામી આપી હતી. 15મી ઓગસ્ટના આ રાષ્ટ્ર પર્વની ઉજવણીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતાના ડ્રેસમાં એક અલગ જ આકર્ષણનું કેન્દ્ર હતા અને તિરંગા સાથે તમામે આજેના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આપ અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે તમામે તમામ મહેમાનો પણ અહીંયા ઉપસ્થિત છે. ત્યાં નગરસેવકોના અંદર ફજાભાઈ સિંધી, અફઝલભાઈ નાગોરી, સાહિલભાઈ કુરેશી સહિત ઉસ્માન ખાન પઠાણ, સાજિદ મકરાણી, આ તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ આજના આ પર્વની ઉજવણીના સિટી હાયર સેકન્ડરી સ્કૂલના આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપ બન્યા હતા. તમામે રાષ્ટ્રગાન સાથે શુભારંભ થયો હતો કાર્યક્રમનો અને મોટી સંખ્યાના અંદર અહીંયા વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકગણ અને મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ જ શિસ્તબદ્ધ સાથે અને પૂરા યુનિફોર્મના અંદર શાળાના બાળકોએ સાવધાન વિશ્રામની પોઝિશનને લઈને તિરંગાને સલામી આપી રાષ્ટ્રગાન, વંદે માતરમનું રાષ્ટ્રગાન, જનગણ મનનું ગાન તેમણે ગાયું હતું. અને ત્યારબાદ મોટી સંખ્યાના અંદર જે વિદ્યાર્થીઓ પોતે રાહ જોઈ રહ્યા હતા કે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 10 દિવસથી સતત કોરિયોગ્રાફર અને શિક્ષકો તેના માટે મહેનત કરી રહ્યા હતા અને આજનો જે આ પર્વ છે એ ખરેખર ખૂબ જ ખુશીનો પર્વ છે અને ફૂલો, અત્તરો અને શાયરોની નગરી છે. જ્યારે આજે મોટાભાગના અમારા શાયરો તો છે નહીં, પણ મુસાફિર પાલનપુરી એક એટલું મોટું નામ છે કે તેમણે દેશ અને વિદેશમાં પણ તેમની નામ છતું કર્યું છે. અને પાલનપુરી ભાષાના અંદર જે લહેકાથી જે પાલનપુરી ભાષા છે તેમાં તેઓ અત્યારે વાત કરે છે ને અહીંયા નિયામક નસીમબેને પણ ભારે જહેમત ઉઠાવી છે. તમામે તમામ શિક્ષકગણ, વાલીઓએ પણ આ બાબતે ભારે જહેમત ઉઠાવી છે. જ્યારે માસૂમ બાવા સૈયદ કે જેઓ ગવર્મેન્ટ હાઈસ્કૂલના એક સ્પોર્ટ્સ ટીચર હતા ને તેમના વિદ્યાર્થીઓ આજે મોટા ભાગે ઘણા બધા સ્પોર્ટ્સમાં આગળ વધેલા છે. સૈયદ સાહેબ અહીં છે અને બીજા ઘણા બધા મિત્રો અહીંયા ઉપસ્થિત છે. તમામે તમામ લોકો આજે આ પર્વના સહભાગી બન્યા છે. સાંભળો શું કહે છે. પણ જે રીતે ગાંધીજીનું સપનું હતું, મૌલાના અબુલ કલામ આઝાદનું સપનું હતું અને પંડિત જવાહરલાલ નહેરુનું જે સપનું હતું, બાબા આંબેડકરનું સપનું હતું, એ સપનાઓ 100% હજી સુધી સફળ થયા નથી. દેશની અને દુનિયાની પરિસ્થિતિઓ જોઈને આપણે સમજી શકીએ છીએ. પાલનપુરી બોલીની વાત કરવામાં આવી ત્યારે 2 વાતો મારે કરવી છે કે જ્યારે ભારત આઝાદ થયું એના 47થી પછી 48માં વિલીનીકરણ 600 જેટલા રજવાડાઓમાં દેશ વહેંચાયેલો હતો, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલે અખંડ ભારતની જ્યોત જલાવી અને આખા 600 રજવાડાઓને એક કર્યા અને અખંડ ભારત સર્જ્યું. પરંતુ આપણે બધા પાલનપુરીઓ હંમેશ માટે ગૌરવ લઈ શકીએ એવી બાબત એ છે કે જ્યારે 48માં પાલનપુરના હિઝ હાઇનસ નામદાર તાલિમ અહમદ ખાનજીની જાણ થઈ કે ભાઈ અખંડ ભારત પોતપોતાના રજવાડા સોંપી દો, દેશને ભારત આઝાદ થયું છે, એને અખંડ રાખવું છે, મજબૂત કરવો છે, તો સૌથી પહેલાં પાલનપુરી બોલીમાં જ કહીશ
કે પાલનપુરની ઓળખ શું છે। आँख में सुरमा शर्म का खानदानी नूर है। आँख में सुरमा शर्म का खानदानी नूर है। ने बोली इसकी नवाबी मुल्कों में मशहूर है। जो किया सरदार ने वल्लभ भाई पटेल, जो किया सरदार ने रजवाड़े सबके सौंप दो। सौसी पहला सही करी ये अपना पालनपुर है। ये अपना पालनपुर है। એટલે અખંડ ભારતમાં આપણું આ નાનકડું રાજ્ય સૌ પ્રથમ જોડાયું હતું એનું શ્રેય એ સમયના રાજવી તાલિબ અહમદ ખાનજીને શિરે જાય છે। આપણે બધા જ પાલનપુરીઓ એ માટે ગૌરવ લઈ શકીએ કે ભાઈ અમારું પાલનપુર તો સરદાર વલ્લભભાઈ પટેલની આહાલેખથી સૌથી પહેલાં અખંડ ભારતમાં જોડાયું હતું। સિટી હાઈસ્કૂલના તમામ ટ્રસ્ટીસીઓને સંચાલકોને હું અઢળક અભિનંદન આપું છું। જીવન દે છે એવા મુસ્લિમ કેળવણી મંડળના પ્રમુખ સાહેબશ્રીએ પોતાનો કિંમતી અને અમૂલ્ય સમય ફાળવી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ બદલ પ્રમુખ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું। તેમજ આપણી શાળાના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓમાં એક નવી ઉર્જાનું સિંચન કરાવનાર આપણી શાળાના પૂર્વ આચાર્ય નાગોરી સાહેબ અને આપણી શાળાના નિયામક ડૉક્ટર નસીમબેન પઢાણે પણ પોતાનો કિંમતી અને અમૂલ્ય સમય ફાળવી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તે બદલ તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આપણી શાળાનું સફળ નેતૃત્વ કરનાર અને વિદ્યાર્થીઓના હિત માટે સતત પ્રયત્નશીલ એવા આપણી શાળાના આચાર્ય ઘાસુરા સાહેબે પણ પોતાનો કિંમતી અને અમૂલ્ય સમય ફાળવી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ બદલ ઘાસુરા સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ ઉપરાંત જેમના આગમન થકી આજનો આ પ્રસંગ દીપી ઉઠે છે અને આપણા આમંત્રણને માન આપી અને ઉપસ્થિત થયેલ તમામ મહેમાનોએ પણ પોતાનો કિંમતી અને અમૂલ્ય સમય ફાળવી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તે બદલ તમામ મહેમાનોનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ ઉપરાંત પ્રાથમિક વિભાગના આચાર્ય અકિલભાઈ સાહેબે પણ પોતાનો કિંમતી સમય ફાળવી અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ બદલ અકિલભાઈ સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ઈશ્વરે બનાવેલ દરેક વ્યક્તિમાં બધી જ શક્તિ હોતી નથી।